સૌથી વધારે પૂછાયેલો સવાલ કે જેનો જવાબ આપીને કંટાળ્યા હોય એવો સવાલ કયો છે? આ ફિલ્મમાં શું નવું છે? જિંદગી વન્સ મોર શું કામ? અને કારણ કે જિંદગી ઉપરથી એટલું બધું આવે, ચાલ જીવી લઈએ, એવી કેટલી પદાર્થો છે જે તમે નાખી શકો. અને દોસ્તો કંઈ બોલવાનું નથી કે આ મારી સાથે આ ન કરો. રિયલ કેરેક્ટર અને રિયલ લાઈફ એ બંનેમાં તમને ખાલી મારે સિમ્પલ એટલું પૂછવું છે કે બાપ એટલે શું? એટલે મને તો પર્સનલી એવું લાગે છે કે બાપ વિશે હજી પૂરતું લખાયું નથી. બાપ અને દીકરા અથવા તો બાપ અને સંતાન, દીકરો દીકરી બંનેને આપણે લઈએ, એ બંનેની વચ્ચે પીસાવાનું મમ્મીને આવતું હોય. કેટલું સરસ કીધું તમારા બેટા. આ એમનું સપનું છે કે મારી દીકરી એક્ટર બને, કારણ કે એમનું સપનું હતું કે એ કરે આ ફિલ્ડમાં કાંઈક, બટ પણ બાપ એક્સપ્રેસિવ ના હોય. સિદ્ધાર્થભાઈ, તમે છો એક્સપ્રેસિવ દીકરા પ્રત્યેના વહાલમાં, લાગણીમાં? ગુસ્સા વખતે ખરો. પછી તમે માનો ના માનો એને ફોર્સ ના, હું આ 5 વર્ષ વાળો કટ રીલ રિશાનભાઈ મોકલવાનો છે. નમસ્કાર, હું છું જીતુ બાંધણિયા. લલકાર ન્યૂઝમાં સ્વાગત છે આપ સૌ. આજે આપણે વાત કરવાના છીએ આપણા કેટલાક ગેસ્ટ સાથે જેમની ફિલ્મ પડદા પર ધમાલ મચાવવાની છે. અત્યારે ખૂબ જોરશોરથી એમનું પ્રમોશન ચાલી રહ્યું છે અને પ્રમોશન દરમિયાન લલકાના સ્ટુડિયોની વિઝિટ પર આવ્યા છે સિદ્ધાર્થ રાંદરિયા સાહેબ, આરતીબેન, દીપભાઈ અને જાનવી. સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. છેલ્લા કેટલા દિવસથી પ્રમોશન ચાલુ હશે સાહેબ? મને તો અવિરત લાગી રહ્યું છે, એટલે મહિનાઓથી હોય એવું લાગે છે. 8 દિવસથી સતત પ્રમોશન કરો છો. સૌથી વધારે પૂછાયેલો સવાલ કે જેનો જવાબ આપીને કંટાળ્યા હોય એવો સવાલ કયો છે? આ ફિલ્મમાં શું નવું છે? આમાં શું નવું છે? આખી ફિલ્મ નવી છે, વાર્તા નવી છે, મેકર્સ નવા છે. દરેક ફિલ્મ, આવનારી ફિલ્મ નવી જ હોય ને. જૂની ફિલ્મ તો પાછીના જ બનાવીએ. પણ આવો સવાલ આવે બધાને, ઘણા વિચિત્ર પણ. પછી આ ફિલ્મમાં તમારું નામ શું? એટલે ભાઈ તને શું ફરક પડે નામથી? હસમુખ હોય કે ગુણવંત હોય, ત્યાં પિક્ચરમાં હતું, નામને શું કરવું? એટલે બધા આધાર રાખે કોણ કેવા પત્રકારો છે કે કેવા ઇન્ટરવ્યુઅર્સ છે, એના પર આધાર. લાઈક ચીમકી આપી, હવે શરૂ કરો. ના, એટલે તમને એ પૂછી લીધું કે મારે કયો સવાલ નથી પૂછવાનો. આ ફિલ્મમાં શું નવું છે એ ફિલ્મના પડદા ઉપર જોઈ લેશું, કારણ કે દીપભાઈએ શું લખ્યું છે અને ડિરેક્ટરે શું ત્યાં બતાવ્યું છે એ ડેફિનેટલી કાલે જોઈશું ત્યારે જ ખબર પડશે. અને એક બીજો સવાલ તમને બહુ પૂછાયો હશે ટાઇટલના બેઝ ઉપરથી, જિંદગી એટલે ઓલમોસ્ટ બધી જગ્યાએ. જિંદગી એટલે શું? અને તમે એવું શું વન્સ મોર કરવા માંગો છો? પણ એ સાહજિક છે, એ કુતૂહલતા. એમાં એ અસ્થાને નથી કે શા માટે આ શીર્ષક જિંદગી વન્સ મોર શું કામ? અને કારણ કે જિંદગી ઉપરથી એટલું બધું આવે, ચાલ જીવી લઈએ, જિંદગી ફરી એકવાર, થેન્ક યુ જિંદગી, આઈ લવ યુ જિંદગી, બધું જિંદગીને બધી બાજથી રસ કાઢી લીધો. પણ તોય આપણે ગુજરાતી, આપણે એક નવી આઈટમ શોધી. બધાને બધું આવા જ સેન્ડવિચ બને, આમ જ બને, પણ એમાં લોકો કંઈક નવું શોધી કાઢે. એના જેવું છે. હા, હમણાં એક જણે ઢોસામાં કેરીનો રસ નાખ્યો. મારી પાસે છે એનું આમ રીલ છે આખું. ઢોસા પર રસ નાખીને પછી આ કર્યું ને આપ્યો મેંગો ઢોસા. હવે આ બોલો, આનો કોઈ અંત છે? આ કોઈ દિવસ નહીં. એટલે ઢોસાની વેરાયટી અટકી જ નહીં શકે. એવી કેટલી પદાર્થો છે જે તમે નાખી શકો. અને ઢોસો કંઈ બોલવાનું નથી કે આ મારી સાથે આ ન કરો. એમ જિંદગી ટાઇટલ સાથે એવી બધી ગેમ થતી હોય છે. દીપભાઈ ભટ્ટ, આપ આમાં લીડ કરી રહ્યા છો અને શબ્દો પણ તમારા છે, લખ્યું છે. તો બાપ દીકરાની વાત એની અંદર છે. ટ્રેલર જોયું મેં આખું. લોક સાહિત્યમાં એક બહુ સરસ વાત કહેવાય છે કે સંતાનને આપે છાંયડો અને પોતે ખમે તાપ, એનું નામ બાપ. બરાબર. બાપ માટે જ્યારે કોઈ સબ્જેક્ટ લખવાનો થાય તો તમારા એક ઇન્ટરવ્યુમાં ક્યાંક મેં સાંભળ્યું હતું, તમે એવું કહ્યું હતું કે ભાઈ ક્યાંક આમાં મારા પપ્પાના જ મારા ડાયલોગ્સ છે, અથવા પપ્પાએ મને કહેલા કે મેં એમને. રિયલ કેરેક્ટર અને રિયલ લાઈફ
એ બંનેમાં તમને ખાલી મારે સિમ્પલ એટલું પૂછવું છે, બાપ એટલે શું? બાપ એટલે બધું જ, મતલબ તમારા શરીરની સ્પાઇનલ કોર્ડ છે એમ, કે જેના ઉપર તમે ઊભા છો, જેના લીધે તમે ઊભા છો, જેના લીધે તમે જે શેપમાં છો એ શેપમાં છો. એટલે મને તો પર્સનલી એવું લાગે છે કે બાપ વિશે હજી પૂરતું લખાયું નથી. મતલબ જેટલું રિસન્ટ મહાભારત લખાયું છે, એટલું બાપ માટે. ટાઈમમાં ઘણું બધું લખાયું છે, પણ લખાયું હજી પૂરતું નથી એમ. ઘણા બધા લોકો ઘણું બધું બાપ વિશે કહી રહ્યા છે, પણ હજી એ ઇનફ નથી એમ, કારણ કે કેટલું બધું છે એમ. મતલબ એ એને છે ને ડખોડવામાં પાછો વધારે આવ્યો છે એમ, કે મતલબ એનો અરે પપ્પા તો ટાઈમ જ નથી આપતા, અરે પપ્પા તો પપ્પા કે રખડવા થોડી ગયા હતા એમ. પપ્પા તમને પ્રોવાઈડ કરવા માટે, મતલબ તમારી માટે જો રમકડું તમને પ્રોવાઈડ કરી શકતા હોય તો એ કદાચ ટાઈમ બરાબર ના લાગે, પણ તમને તો રમકડું જોઈતું હતું ને એમ, તો એની વ્યવસ્થા ક્યાંકથી તો કરવી પડશે ને. અને એમાં એમને 12-13 કલાક પર ડે ની મહેનત કરવી પડે છે ને. પછી કહે છે કે દીકરો સુઈ ગયો, તો હવે તો એનું શું થાય? એટલે એ તો એક પ્રોવિઝનના લોજિસ્ટિક્સ છે. અને ફાધર ઇઝ અ, મતલબ એ તકલીફ એટલી જ છે કે મને એવું લાગે છે એના કારણે નહીં લખાયું હોય, કે લોજિસ્ટિક્સ ઉપર વધારે લખાતું નથી. અને હી હેઝ ઓલવેઝ બીન પ્રોવાઇડિંગ લોજિસ્ટિક્સ, લાઈક ધ સિક્યોરિટી, એવરીથિંગ, લાઈક ધ રૂફ. મતલબ લોકો આવીને દિવાલ ને વોલપેપર ને આના બધાના વખાણ કરશે, રૂફના વખાણ આમ જનરલી બહુ ઓછા લોકો કરતા હોય છે. એટલે એના જેવી વાત છે. બહુ ઓછું લખાયું છે એવી એમને વાત કરી. બેન, તુષારભાઈએ લખ્યું છે બાપ આખર બાપ હોય છે, જેની એક આંખમાં છાવ ને એક આંખમાં તાપ, બાપ આખર બાપ. બાપ અને દીકરા અથવા તો બાપ અને સંતાન, દીકરો દીકરી બંનેને આપણે લઈએ, એ બંનેની વચ્ચે પીસાવાનું મમ્મીને આવતું હોય, એ સેન્ડવિચ થતી હોય છે. આરતીબેનને પર્સનલી પૂછીએ તો બાપ અને દીકરીઓ વચ્ચે ક્યારેય સેન્ડવિચ થવાની ઘટના બને છે? એટલે પેલા જે ક્રિએટિવ ડિફરન્સીસ સંદીપને નારોઈને બહુ જ થાય. એટલે હું કાયમ એવું કહું કે હું હિમાલય જતી રહીશ. હું તો આમ બધું મેચ કરાવવામાં મને જ એટલો બધો થાક લાગી જાય ને કે હું જાય કે હું વચ્ચે નહીં પડું. પણ ફની એવું છે કે અમારા ઘરમાં સંદીપ છે ને એ આમ બહુ વ્યવહાર કુશળ એને ન કહી શકાય. એટલે આમ ક્રિએટિવ ને આમ કિડ પ્રકારનો એમ. તો એકવાર કંઈક છોકરીઓ એક બાજુ ને સંદીપ એક બાજુ ને કંઈક આમ ઝઘડો ચાલ્યો હશે ને મેં બંને દીકરીઓનું ખખડાવતી હતી. મેં કીધું ખબર પડે જ, મેં કીધું કે સંદીપ કેટલું, મેં કીધું તમારા માટે થઈને આ કરે છે, મેં કીધું તમારું ધ્યાન રાખે છે, મેં કીધું તું એમ કે આ મારે કોર્સ નથી કરવો, તો મેં કીધું એ એવું નહીં કે ભાઈ કે આની ફીસ નકામી જશે, મેં કીધું તું એમ કે આ કરવું છે તો આ કોર્સમાં જા, આ કર કે આમ તેમ. એટલે મેં કીધું મહેનત કરે છે, મેં કીધું સવારથી સાંજ બહાર રહીને. તો આનું સ્વાભાવિક પરિણામ શું આવે કે દીકરીઓની આંખમાં પાણી, તો સંદીપની આંખમાં પાણી આવી ગયા. કેટલું સરસ કીધું તમારા માટે. એટલે પણ આવું બહુ વાત આવે, કારણ કે બહુ એન્ડ ઓફ ધ ડે એવું થાય ને કે તું શાંતિથી રહો ને ભાઈ, એમ લકડાટ ના કરો ખોટો એવું બહુ થતું હોય અમારે ત્યાં. મને અને પર્ટિક્યુલર દીકરી માટે બાપ એ એક જુદી જ ઘટના હોય છે. બંનેની લાગણી અને બોન્ડિંગ જુદું હોય છે. ધકાણ ફેમિલીમાં બાપ દીકરીનું બોન્ડિંગ કેવું ફીલ કર્યું છે? જો આ ઇન્ડસ્ટ્રીમાં હું જો આવી છું, હું આ બધું કરી શકું છું, તો ઇટ્સ ઓલ બીકોઝ ઓફ હિમ. આ એમનું સપનું છે કે મારી દીકરી એક્ટર બને, કારણ કે એમનું સપનું હતું કે એ કરે આ ફિલ્ડમાં કાંઈક, બટ એમને પ્રોવાઈડ કરવાનું હતું એ ટાઈમે, તો એ બધા સપના પાછળ છોડવા પડ્યા. અને ત્યારથી જ નાનપણથી જ કે આમ વિડીયો કેમેરા લઈને જ ફરતા હોય મારી પાછળ, એ આમ ડાન્સ કર, અમિતાભ બચ્ચન ઓલો ડાયલોગ બોલ, આવી રીતે આમ કર. તો ત્યારથી જ મને ડેડીએ મારી હિંમત આપી મને આ બધું કરવાની. તો ફોર મી માય બીઈંગ ઓલ ટુગેધર ઇઝ સરાઉન્ડેડ બાય હિમ. એમની હિસાબે હું છું. મારી વર્ક લાઈફ કે ગમે તે, ઇટ એક્ઝિસ્ટ બીકોઝ ઓફ હિમ. મને સપનું જોવાનું કોઈએ જો આમ રાહ આપી હોય તો એ છે. પણ બાપ એક્સપ્રેસિવ ના હોય. સિદ્ધાર્થભાઈ, તમે છો એક્સપ્રેસિવ દીકરા પ્રત્યેના વહાલમાં, લાગણીમાં? ગુસ્સા વખતે ખરો.
નહીં, તમે કાયમ બધાને બહુ હસાવ્યા છે. તમે ગુસ્સો કરો છો ખરા? હવે ઓછો થઈ ગયો. હા. પેલા ગુસ્સાવાળો એ હું સ્વીકારતો નહોતો ઘણા વખત સુધી, પણ પછી ધીમે ધીમે બહુ એ લોકો એવા વધવા લાગ્યા કે ના ના ગુસ્સો તો આવે જ છે. એ લોકો આટલા બધા ખોટા ન હોઈ શકે કદાચ, તો મને આવતો હશે યાર. પછી યાદ ન રહે, પણ મારો ગુસ્સો બધો ક્ષણભંગુર હોય, એટલે આમ નાનકડો આવીને જતો રહે, પછી નથિંગ અબાઉટ ઇટ, કાંઈ જ નહીં, એના વિશે કાંઈ જ નહીં. ઈશાનભાઈને તમારાથી કમ્પ્લેન કઈ હોય? એને ટોક્યા કરું હું એને સતત ટોક્યા કરું, પણ હું કારણ કે હું મારી રીતે ઇવેલ્યુએટ કરું દરેક ચીજને. મને એમ થાય ભાઈ કામ એટલે કામ, મને કહે પણ તારે કામ 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 જ છે, મને એવું નથી, આઈ એમ ડિફરન્ટ, મને મારી રીતે કરવું છે. મેં કહું પણ તારે રોજ 11 વાગ્યા પછી જ ઉઠવું છે એવું કેવું હોય? મેં કહ્યું પણ તો હું 4:30 સુવા જાઉં ત્યારે તને થોડા કર્યું આમ ઠોકું છું કે હવે હું સુવા જાઉં છું. હું મોડો સુવું છું, મને એવું ફાવે છે, મને રાત્રે જ કામ કરવું ફાવે છે, તો હું એવી રીતે કરીશ. પણ એવું થયા કરે સતત, એ બધાને જ હોય કદાચ. ઓલમોસ્ટ દરેક ફેમિલી. હા, બાપની સાથે કામ કરનાર દીકરાઓને પણ એ મતભેદ બહુ જ રહે. હા, એટલે તમારે તો કેમેરા નહીં આમને સામને બને, ડિરેક્ટર તરીકે જ્યારે ઈશાનભાઈ હોય. હા, એવું તો 5-5 વર્ષે બને છે એટલે સારું છે. ઓળખી જાય. પણ સિદ્ધાર્થભાઈને એટલે મેં એમને જોયા છે કે ઈશાન ફ્લોર પર કે ઈશાન સાથે કામ કરતા, અને આ ધારો કે હમણાં અમે ફિલ્મ કરતા હતા તો અમારી ફિલ્મમાં તો સિદ્ધાર્થભાઈ ઇઝ સેમ કે આ નહીં ચાલે, આ ચાલશે, આવું કરાય, આવું ન કરાય. એટલે ઈશાન હોય કે ના હોય, પણ એમની જે ક્લેરિટી છે ને એ કહી જ દે, પછી તમે માનો ના માનો એને ફોર્સ ના, નથી. હું આ 5 વર્ષ વાળો કટ રીલ ઈશાનભાઈને મોકલવાનો છે. દીપભાઈ રિલેટ કરે છે આખી સ્ટોરી ઘણા બધા ઘરને, ઓલમોસ્ટ દરેક પરિવારને રિલેટ કરતો આ સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટ પસંદ કરવાનું કારણ શું? મારા પપ્પા, મતલબ એ ઘણા બધા ચર્ચામાં એવું લાગે ને કે તમે પપ્પાને બહુ સરળતાથી એક વસ્તુ એક્સપ્રેસ કરી લો, તમને નહીં ખબર પડે, અને પપ્પા તમને સરળતાથી એક્સપ્રેસ કરી શકે, કરી લે છે કે તું મને સમજતો જ નથી. સંતાનને બી એવું થતું હોય કે પપ્પા નથી સમજતા, પપ્પાને દીકરો નથી સમજતો. હું તાણે સીમ ભણી, શિયાળ તાણે સીમ ભણી, એટલે અમારા પપ્પા બહુ ગામ ભણ્યા. એ જે આખું કહેવત છે એ હંમેશા બાપ દીકરાના સંબંધમાં. બાપ દીકરાના સંબંધમાં. તો હવે એના લીધે કેવું હોય કે વાતમાંથી આવો એક આઈડિયા જન્મ્યો કે ભાઈ તમે ખોટા તો ક્યારે લાગ્યા નથી મને. એમ હું ક્યારેક એક ફિલ્મ બનાવીશ, આ લખું છું કંઈક, તો એ તમે જોશો ને તમને ખબર પડશે કે મને ક્યારે તમે ખોટા નથી લાગ્યા. અત્યારે બરોબર છે, મને તમે જો કહો છો એ મારે કરવું નથી, પણ તમે ખોટા નથી. એમ આપણે બધા અલગ હોઈ શકીએ ને, મતલબ ખોટા હોયા વગેરે. અને સમય બદલાયો છે ને એ પ્રમાણે બાપ દીકરાના સંબંધોમાં પહેલા એવું હતું મારતા હતા બહુ. હવેના સંતાનોને પપ્પાનો માર પડતો હોય એવું બહુ બનતું નહીં. ના ના ના, રેરલી. ને અમુક ક્લાસમાં તો હવે નીકળી જ છે. પણ સ્કૂલ ટાઈમમાં તમારે એવું કઈ થયું સર? ના, જરાય નહીં. તોફાની નહોતા? હું ફૂલ તોફાની, માર નથી પડ્યો બિલકુલ નહીં, કોઈ દિવસ હાથ લગાડવાનો નહીં, એવું જ સિસ્ટમ જ. તમારા ફાધર પાસેથી લાઈફમાં શીખવા મળેલા બેસ્ટ 3 ગુણ ગણાવવા હોય તો એ કયા? શું કે સૌમ્યતા એટલે શું, કોઈ એક તરત એવું રિએક્શન ન કરી દેવું. જેમ આપણામાં કહીએ ને 1 થી 10 સુધી ગણી લે ને પહેલા, તો એ તમારું, હું એકદમ પેલો છું આમ ઉભરાટીઓ કે જે કહેવાય કે આમ તરત રિએક્ટ કોઈ પણ ચીજમાં, પછી ખબર પડે 10 મિનિટ પછી કે હું જ ખોટો હતો અથવા માય રિએક્શન વોઝ સો સ્ટ્રોંગ. ના, યુ વુડ ટેક ઇટ ઇન હિઝ ઓન વે. શાંત રહે, ખરાબ લાગે તો મૌન રહે. મને ફાવે જ નહીં, હું કરી જ ન શકું એવું. મને તો ખરાબ લાગ્યું તો મારે ચોખવટ જ જોઈએ નહીં હું શાંત ન રહી શકું. એટલે બહુ વિરોધાભાસી સ્વભાવ અમારા. પણ એમનું જે એમનો વ્યવસાય કે જે પ્રકૃતિ હતી એ પણ કદાચ એવી હતી ને, પ્રોફેસર, શિક્ષક, વિદ્યાર્થીઓ સાથે કામ પાડવાનો રોજ જ, તો એ તમે એ રીતે તમારી માનસિકતા પણ એવી થતી જાય ને, સાચવવું, સંભાળવું, કઈ રીતે જતું કરવું, લેટ ગો, એ બધી વસ્તુઓ કેળવાતી જાય તમારામાં, ફરક પડે. હું શિક્ષક પિતાનું જ સંતાન છું,
એટલે અમુક અપેક્ષાઓ આપણે બધા ત્રણેય તો અમુક અપેક્ષા એમની જે હોય એ કદાચ ફૂલફિલ કરવી એ બહુ અઘરી પડતી હોય, કારણ કે ડિસિપ્લિન એ સખત ડિસિપ્લિન એમાં પાછા શિક્ષક શેના છે એના પર પણ આધાર છે. હા ગણિત ન હોય તો મારે, આ બિચારા ભાષાવિદ ગુજરાતી શીખવાડે, ઇંગ્લિશ, સંસ્કૃત, તે લોકો બધા થોડા સૌમ્ય હોય, મૃદુ અને સૌમ્ય હોય. બેન તમે એ બાબતે કઈ કિસ્સો શેર કરી શકો કે લાઈફમાં પપ્પા સાથેના બોન્ડિંગનો? એ મેં હમણાં જ કહ્યું કે મારા પપ્પા છે ને એટલે ભાષા માટે બહુ જ એમ, કારણ કે એ હતા એમએડ કોલેજમાં પ્રોફેસર હતા, એટલે શિક્ષકોને ભણાવવાના પ્રોફેસર એમ, શિક્ષકો તૈયાર કરવાના એમના હાથ નીચે આવે. એટલે એમને ચાઇલ્ડ સાયકોલોજી સાથે એ ભણેલા અને સાયન્સ ને બધું, પણ એમને ભાષા એમને પોતે વિષય નહોતો છતાં પણ એમાં એમણે બહુ કામ કર્યું હતું. એટલે ગુજરાતી માટેનો એમનો આગ્રહ, ચોખ્ખું બોલવા વિશેનો એ બધાનો. તો હું કોલેજમાં હતી ને મને ફર્સ્ટ યરમાં કોઈકે લવ લેટર લખેલો, તો મેં પપ્પાને જ વંચાવ્યો, એટલે કારણ કે એવા મિત્ર જેવા મારા. તો એમણે વાંચીને એવું કીધું હતું કે અમારા જોડણીની બહુ ભૂલ છે. એટલે ન હોત તો કે ના, એ તો પછીની વાત છે, પણ આ તો આગળ જ ન વધાય. એટલે પણ હી વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ. એટલે અને આટલા વર્ષોથી એ નથી, પણ છતાં પણ હજી ક્યાંક કોઈક શબ્દ, ક્યાંક કોઈક કાવ્ય પંક્તિ એ ક્યાંક મિસ થાય તો તરત એવું થાય પપ્પાને ફોન કરી લઉં એમ, કારણ કે આમ તરત આમ એમ કે હું એમ કહું કે આ કોણે લખ્યું છે, તો કે એ ભોળાનાથે લખ્યું છે, ભોળાનાથ એટલે અથવા તો ભોળાનાથ દિવેટે લખ્યું છે, અથવા તો આ નાનાલાલનું છે કે આવું તેવું, એવું બધું એમને મોટે હોય. એટલે એ બધા રેફરન્સીસ, એ બધું વાંચન, એ બધું બહુ મિસ થાય એમને, એ ના હોય ત્યારે એવું બધું. તમે કહ્યું હમણાં કે ફિલ્મના પડદા પર તમે બિકોઝ ઓફ તમારા ફાધર છો, પડદા પર આવવાનું સપનું તમારું પૂરું થઈ ગયું. તમને પડદા પર જોવા સૌથી વધારે કોને ગમે ગુજરાતી કલાકારોમાં? સિદ્ધાર્થ સર. સર ન હોત ને આ સવાલ પૂછ્યો હોત તો? ના, તમે મારા જેટલા ઇન્ટરવ્યુ, પોડકાસ્ટ જેટલું મેં કર્યું છે આ પ્રમોશન ટાઈમે, તમે જોઈ લ્યો, મેં એક અલગ આન્સર આપ્યો હોય તો. એમાં એવું છે કે એ તો દુબઈમાં જ મોટી થઈ છે ને ઉછરી છે, જન્મીને ઉછરી છે, ને પછી છેલ્લા કેટલા, પણ એને સિદ્ધાર્થભાઈના જેટલા પણ નાટકો, જેટલા પણ ડીવીડી પર, એ બધાના ડાયલોગ્સ એને મોટે છે. શું છે? બિગ ફેન. બિગ યસ યસ. અને પછી બંને સાથે કામ કરવાનું થયું, સ્ક્રીન પર સાથે આવ. હા, ત્યારે તો આઈ વોઝ ઇન કોન્સ્ટન્ટ ફિયર. બટ એક વસ્તુ હું કહીશ કે સિદ્ધાર્થ સર ની પાસેથી તમને શીખવા તો બહુ બધું મળે જ. ઇટ જસ્ટ હેપન્સ. તમારે એવું તમારા મગજમાં પણ ના હોય ને કે મારે આમ બેસીને શીખવું છે, તમે ખાલી જોવો ને તોય તમે બહુ બધું શીખી લો, એવું છે. બટ જ્યારે અમે સીન એક કરતા હતા ને, તો હું નવી એક્ટર છું, હું એમની ફેન છું, એમને તો કાંઈ મારાથી લેવું દેવું નથી. તો એ ત્યારે પણ ટુ બ્રિંગ આઉટ ધ બેસ્ટ પરફોર્મન્સ ઓફ માઇન્ડ ઓફ અ ન્યૂ એક્ટર, કે આને થોડુંક આમ કર ને, આવી રીતે કરીશ તો મજા આવશે, આમ કરીશ તો થોડુંક વધારે સારું લાગશે, આમ. હી ડઝન્ટ હેવ ટુ ડુ એની ઓફ ધીસ. શું મળવાનું એમને? બટ હી થિંક્સ દેટ ધી એન્ટાયર પ્રોડક્ટ હેઝ ટુ બી ગુડ. અને જો એ એમાં ગમે તે કરી શકે તો એ કરે. સો દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ આઈ વોઝ ઇન. અને એટલા સમયથી એમને તમે જોયા છે, સાંભળ્યા છે, પહેલી વખત એમની સાથે ડાયલોગ ડિલિવરી આવી ત્યારે નર્વસનેસ હતી? હા, એક તો વર્સ્ટ પાર્ટ આ જ ડાયલોગ હતો જે મારે ગુસ્સે થઈને બોલવાનો હતો. તો મને એમ થાય કે આ કેવી રીતે થાય? તમે આમને જોયા હોય અને એમની સામે જઈને તમારે આવી રીતે ગુસ્સેથી આમ વાત કરવાનું હોય અને ડોમિનન્સ દેખાડવાનું હોય, તો કેવી રીતે થાય? બટ એમનો રિસ્પોન્સિવ નેચર એવો હતો દેટ હી મેડ મી કમ્ફર્ટેબલ. તો ભગવાનની દયાથી થઈ ગયું બધું સારું. ને ભગવાનની દયાથી, અને બીજું ભગવાને કંઈક વિચાર્યું હોય કે આવું કંઈક થાય, યુનિવર્સમાં આપણે જે વાઇબ્સ છોડ્યા હોય યસ યસ. એ સાચું પડતું હોય છે. દીપ, તમે ક્યારે એવા વાઇબ્સ છોડેલા કે હું સ્ક્રીન પર આ વસ્તુ કરતો હોય? આ સપનું ક્યારે જોયું? 18-19 વર્ષ પહેલા, મતલબ હું 2011માં મુંબઈ શિફ્ટ થયો હતો.
અને એની પહેલા 2009માં મેં અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સ અમદાવાદમાં જ્યારે પહેલી બેચ ખુલી હતી ત્યારે મેં કોર્સ કર્યો હતો. એની પહેલા મેં 2000 હું સ્કૂલમાં હતો ત્યારે 11th સાયન્સ 8મા ધોરણમાં સ્વાધ્યાય પરિવાર સાથે સ્ટ્રીટ પ્લેસ કરતો હતો હું. તો એ ત્યારથી સ્ટ્રીટ પ્લેસ કરતો હતો અને સ્ટ્રીટ પ્લેસના લીધે સ્કૂલમાં ફેમસ થયો તો આઈ વોઝ લાઈક કે ઓ ઇન્ટરેસ્ટિંગ. તો ધેન ધ પ્લેસ, ધેન સ્ટ્રીટ પ્લેસ, પછી નાટકો, પછી આ અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સ હેપન થયું, પછી અનુપમ ખેરની રેપર્ટરી ક્લબ હતી. એક્ટર પ્રિપેર્સ પતાયા પછી એમના સ્ટુડન્ટમાંથી એ લોકો નાટકો કરતા હતા તો એમની માટે પછી 1.5 વર્ષ એ નાટકો કર્યા. ત્યારે મેં ગ્રેજ્યુએશન પતાવ્યું. વાઇલ ડુઈંગ ગ્રેજ્યુએશન એમની સાથે નાટકો કર્યા અને પછી એ પતાવીને હું મુંબઈ શિફ્ટ થયો 2011 અને ટુ બી એન એક્ટર. અને ત્યારે મેં મતલબ આ સ્ટુડન્ટ ઓફ ધ યરનું ઓડિશન પણ 2011માં આપ્યું હતું. સો મારું મેનિફેસ્ટેશન ખાલી એક્ટર બનવાનું નહોતું, ધર્મ માટે એક્ટર બનવાનું પણ હતું. તો એ પણ મતલબ લાઈફ કમિંગ ફૂલ સર્કલ મુવમેન્ટ છે એમ. અને again ધર્મથી જ આખી વસ્તુ થઈ રહી છે. ઇન્ડસ્ટ્રી આખું ચેન્જ થઈ રહ્યું છે. મતલબ બોલિવૂડથી પ્રોડક્શન હાઉસ અહીંયા આવી રહ્યા છે. તમે તો સતત તમને મેં થિયેટરમાં જોયેલા અને ગુજુભાઈથી તમે જ્યારે પડદા પર એન્ટ્રી કરી તો એ પછીથી ઓવરઓલ બધા જ ઓડિયન્સને એવું એક થઈ ગયું સિદ્ધાર્થબેન ફિલ્મ છે મજા પડશે. એટલે આ પણ ટ્રેલર જોયા પછી દરેકને એવું થાય ચલો જોવા તો જઈએ આપણે, સિદ્ધાર્થબેન ફિલ્મ છે ને મજા પડશે. આ વિશ્વાસ તમે દર્શકોનો જીત્યા છો. થિયેટર આખી એક જુદી ઘટના છે જે ઓલમોસ્ટ આપ જેવા જે સિનિયર આર્ટિસ્ટ છે એમના માટે તો એ શ્વાસ હોય કે ભાઈ થિયેટર પર છીએ. અને હવે ગુજરાતી સિનેમા જ્યારે ચેન્જ થઈ રહ્યું છે, રિસન્ટલી 100 CRની ક્લબ્સ ને એ બધી ઘટનાઓ બની, એમાં ધર્મા જેવા પ્રોડક્શન ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે. સર શું બદલાવ જોઈ રહ્યા છો તમે? બદલાવ ફ્યુચર માટેની મારે વાત કરવી છે. નિર્માતા કરતાં વધારે જે મેકર્સ જેને કહેવાય ને, ફિલ્મ ઊભી શેનાથી થતી હોય છે? વિચારથી. તો લેખક, દિગ્દર્શક, પૈસા છે. આ પ્રોડ્યુસર નહીં અને બીજો હશે પણ જો એ તૈયારી બતાવશે તો કામ પાર કોણે પાડવાનું? પૈસાથી સારું કામ થાય છે એવું જરૂરી નથી. વધારે પૈસાથી થોડી સરળતા થઈ જાય કે થોડું ફલક વધારી શકાય, પણ વધારે પૈસા સારા કામની ગેરંટી આપે છે એવું નથી. એ પછી એ ઇન્ડિવિજ્યુઅલ પર આધાર છે એનો. એટલે એ સૂઝ, એ સમજ મુખ્યત્વે ડાયરેક્ટરની, કારણ કે લેખક પણ ઘણીવાર આડે રસ્તે ફંટાઈ જતો હોય તો એને પણ કેમ રોકવો, પાછો કેમ લઈ આવે, એ ડાયરેક્ટરનું કામ છે, જે બહુ ઓછા ડાયરેક્ટરોમાં એ સમજ હોય છે. અને બસ જે આવ્યું કે અચ્છા આવું છે તો કરી નાખશું ના, પણ એને જો એ વધારે એના પર પકડ હોય ને લખાણ પર તો એ વસ્તુ હંમેશા ફાયદાકારક રહે. કે અને લેખકનું કામ તો લખવાનું જ છે, એને પછી એંગલો નથી વિચારવાના. એ સીનની ટ્રીટમેન્ટ દિગ્દર્શકનું છે. એટલે કોઈક નબળી વાર્તાને પણ સબળી રીતે રજૂ કરી શકાય. નબળો એક્ટર કોઈક સબળો એક્ટર નબળા સીનને સારી રીતે રજૂ કરી શકે, પણ ફિલ્મની સફળતાનો એના. એટલે અત્યારે જે બધો ફાલ આવ્યો ને બસ, બધા જાણકાર છે સાવ ઠોકાઠોક જે એવા પણ છે, કારણ કે તો જ 100 ફિલ્મો બને. કારણ કે 100 લોકો જાણકાર ન હોઈ શકે અને 100 લોકો ઠોઠ પણ ન હોઈ શકે, ને તો બે બાજુ ના ચાલે, બે વસ્તુ બધી ખડી પડે. એટલે બધું એનું બેલેન્સ જળવાવું જોઈએ. અમુક સારા અમુક ખરાબ, તો બધું ચાલ્યા કરે, ગબડ્યા કરે. તો એવું છે. એટલે બધું જ સારું બને છે એવું પણ નથી, પણ ઘણું બધું સારું પણ બને છે. એ અવસ્થામાં આપણે છીએ. અને મને આનંદ છે કે સાલા નહીં જોગાનું જો ક્યાંથી લખેલું અને હું આ તબક્કે અહીંયા છું. અને એવા 2-4 ફોન આવી જ જાય છે વર્ષના કે જેમાં આપણું ગાડું ગબડે છે. એટલે ના ગાડું ગબડવા કરતાં બી મોટી વાત એ છે સર, સિનેમાને કંઈક સારું, ગુજરાતી સિનેમાને સારું મળી રહ્યું છે. અત્યાર સુધી જેટલી પણ ફિલ્મ 1932 પછીથી બનવાની ચાલુ થઈ, એક દોર તો એવો આવ્યો હતો કે જ્યારે મતલબ ડૂચકા ખાતી હતી ઇન્ડસ્ટ્રી. અત્યારે બહુ સારી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે અને ક્યાંક કંઈક પોલિસીસના બદલાવ ને એ બધા માટે પણ હવે મિટિંગો ચાલુ થઈ રહી છે. સરકાર એ બધી વસ્તુઓ જોઈ રહી છે. આથી બેન અપેક્ષા શું ગવર્મેન્ટ પાસેથી? આ તબક્કે હું કહું કે ગવર્મેન્ટ એના તરફથી તમામ પેલી સવલત આપે છે, આ તે બધું. પ્રશ્ન એ છે કે મેકર્સે એ સમજવાની જરૂર છે કે તમે ફિલ્મ બનાવો છો, એનો ખર્ચો એ નથી આપતા, એમનું કામ પણ નથી. એ તમને પ્રોત્સાહન આપે છે. પ્રોત્સાહન નીતિ કહેવાય છે ગુજરાત ગવર્મેન્ટની.
તો ઇટ ઇઝ નોટ કે તમે ક્યારેક એમ કહો કે અમે પણ આટલો ખર્ચો કરી નાખ્યો તો ના, એ તમે ગવર્મેન્ટ પાસેથી એવી અપેક્ષા ન રાખો. તમે એની મેરિટ્સને મેચ થાવ એવું કામ કરો. કારણ કે તમને એક સપોર્ટ છે કે કંઈ નહીં તો એટલું તો તમને મળી જશે. તો યુ વર્ક ઓન યોર મેરિટ્સ. તમે તમારું કામ વધારે સારી રીતે કરો. એટલે ગવર્મેન્ટ તરફથી તો જે એમને આવી બધા આપણે સૂચનો કરતા રહીએ એ બહુ ઓપન. એ લાકડી છે, પગ નથી. હા, એક્ઝેક્ટલી. બહુ જ સાચી વાત, બહુ સાચી વાત. એટલે એ એમના તરફથી તો બધું થઈ રહ્યું છે. અને એના પછી જો કોઈ એક મેકર્સની જવાબદારી પછી એ લોકોની જવાબદારી છે. કારણ કે લોકો પણ એવું માની જ લે છે ઓપનલી, તમે તો સબસિડી માટે જ કરો. ના, એવું ન હોય. સબસિડી જેટલા ખર્ચામાં ફિલ્મ નથી બનતી. ના, પણ એટલે અમુક લોકોના કારણે બધાને સરખી નજરે જોવામાં પણ આવે છે. એ તો દરેક ક્ષેત્રમાં આવ્યું છે. આ આપણે ફિલ્મ મેકર્સ આંખે ચડે છે. બાકી દરેક જગ્યાએ, દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારી ફિલ્મો ઓછી જ હોય, ખરાબ ફિલ્મો વધારે બધી બધે જ એવું છે. આમ તો આ તમારા પ્રમોશનની મેટર છે ત્યારે આ પ્રશ્ન જ સ્થાને હોય, પણ તમે બેઠા હોય ને એટલે તમે કમિટીમાં હતા એટલે તરત એવું થાય કે ચલો એક વખત જાણી લઈએ નવું શું છે. એનીવે તમને બધાને બહુ બધી શુભકામનાઓ તમારી ફિલ્મ માટે, અને થેન્ક યુ સો મચ. મતલબ છપ્પરફાટ સફળતા મળે વાહ, વાહ, વાહ. એવી શુભકામનાઓ. થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.